સુરતના દરિયા કિનારે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરતને પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે। ત્યારે દરિયા કિનારે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે, જેની અમુક તસવીરો પણ સામે આવી છે। આઈએનએસ સુરતને પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે। આ સૌથી મોટી ખબર જે વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। સુરતના દરિયા કિનારે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે। આઈએનએસ સુરતને હજીરા પોર્ટ ખાતે આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરત ત્યારે આઈએનએસ સુરતને પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે। તો સુરતથી મારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, આઈએનએસ સુરતને રાષ્ટ્ર માટે સમર્પિત કરવામાં આવ્યું છે અને હાલ સુરત ખાતે આવી પહોંચ્યું છે, શું વધુ જાણકારી? જી મિત્તલ, બિલકુલથી દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે આઈએનએસ સુરત જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો આઈએનએસ સુરત જે છે તે હજીરા અડાની પોર્ટ ખાતે અહીં આવી પહોંચ્યું છે। ત્યારે તેની વેલકમ સેરેમની પણ રાખવામાં આવી હતી। પાણીના જે ફુવારા છે તે ફુવારા ઉડાડીને આ જે આઈએનએસ સુરત છે જહાજ જે છે તેનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે 15મી જાન્યુઆરી વર્ષ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના જે નૌસેના ડોકયાર્ડ ખાતે યોજાયેલી વિશિષ્ટ સમારોહમાં આઈએનએસ સુરત અને એક અન્ય યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। 16મી અને 18મી સદીની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તે સુરતમાં ધંધા વ્યવસાય માટે આવતું હતું। જે સુરતનું જે બંદર છે તે બંદર ખાતે વિવિધ જે જહાજો છે તે આવતા હતા, જેને ધ્યાનમાં રાખીને આ જે જહાજ છે તે જહાજનું નામ આઈએનએસ સુરત રાખવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો અત્યાધુનિક જે ટેકનોલોજી છે તે ટેકનોલોજી આ જે જહાજ છે તેમાં આપવામાં આવ્યું છે। ખાસ કરીને જે મિસાઇલ છે અને જે ગોળીબાર છે એક સાથે થઈ શકે તે પ્રકારનું આ જે અત્યાધુનિક જે ટેકનોલોજી છે તે આ જહાજમાં જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો નૌકાદળના જે કમાન્ડર છે તે આ જહાજ લઈને સુરત અડાની પોર્ટ ખાતે આવી પહોંચ્યા છે। મહત્વની વાત છે કે 2 દિવસ સુધી આઈએનએસ સુરત જે જહાજ છે તે સુરત અડાની પોર્ટ ખાતે રાખવામાં આવશે, જ્યાં ગવર્મેન્ટ એમ્પ્લોય અને જે પ્રતિષ્ઠિત જે લોકો છે તે આઈએનએસ સુરત જે જહાજ છે તેની મુલાકાત પણ લઈ શકશે। આ ઉપરાંત વાત કરીએ તો આવતીકાલે સાંજે ફરીથી આ જે આઈએનએસ સુરત છે તેને સુરત અડાની પોર્ટ ઉપરથી રવાના કરવામાં આવશે। પરંતુ મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે આઈએનએસ સુરત અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સૌપ્રથમ વખત આઈએનએસ સુરત જે છે તે સુરત ખાતે આવી પહોંચ્યું છે। ત્યારે દરેક જે સુરતી લાલાઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો ધીરે ધીરે જે આઈએનએસ સુરત જે જહાજ છે તે અડાની પોર્ટ ઉપર નજીક આવી રહ્યું છે। તમામ જે વિંગ કમાન્ડર છે તે અહીં જોવા મળી રહ્યા છે। સાથોસાથ રાજ્યસભાના જે સાંસદ છે, લોકસભાના જે સાંસદ છે તે અહીં આવી પહોંચશે અને આ જે આઈએનએસ સુરત જે જહાજ છે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ લોકો માટે આ જે જહાજ છે તે ખુલ્લું રાખવામાં આવશે। પરંતુ આવતીકાલે સાંજે આ જે જહાજ છે તેને અહીંથી રવાના કરવામાં આવશે અને ગુજરાત અને ભારતની જે બોર્ડર છે તે બોર્ડર લાઈન ઉપર ફરીથી તૈનાત કરવામાં આવશે। આ જો જહાજની ખાસિયતની જો વાત કરીએ તો અત્યાધુનિક જે ટેકનોલોજી છે તે ટેકનોલોજી આ જે યુદ્ધ જે જહાજ છે તે જહાજમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે મિસાઇલની વાત કરીએ તો એક સાથે જે મિસાઇલ અને ગોળીબાર થઈ શકે તે રીતે આ જે જહાજ છે તે બનાવવામાં આવ્યું છે। આ સાથોસાથ જે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ જેની રેન્જ 450 કિલોમીટરથી વધુની છે તેનું પણ અહીં ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। એન્ટી સબમરીન વોરફેર નું પણ અહીં ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। આ સાથોસાથ વાત કરીએ તો સબમરીન હુમલાઓ રોકવા માટે પણ આઈએનએસ સુરત જે છે તેનો ઉપયોગ થઈ શકે તે રીતે અત્યાધુનિક જે ટેકનોલોજી છે તે અહીં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો વિવિધ જે વિંગ કમાન્ડર છે તે અહીં નૌકાદળના તે અહીં જોવા મળી રહ્યા છે અને ટૂંક જ સમયમાં જે જહાજ છે તે પોર્ટ ઉપર લાગી જશે અને ત્યારબાદ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આવતીકાલે સાંજે ફરીથી સુરત પોર્ટ ઉપરથી આ જે જહાજ છે તેને રવાના કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે આ જે જહાજ છે તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। ત્યારે
આપણે જોયું કે જે પ્રમાણે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે અને અનેક વિશેષતાઓથી સજ્જ છે આઈએનએસ સુરત બોર્ડર પર લઈ જવામાં આવશે, પરંતુ હાલ તે સુરતના દરિયા કિનારે લાવી દેવામાં આવ્યું છે. પીએમએ આ જહાજને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે. હાલ જે યુદ્ધની શક્યતા છે અને જે પ્રમાણે પાકિસ્તાનને જવાબ આપવાનો છે તેને લઈને હાલ આ જહાજ ખૂબ મહત્વનો ભાગ ભજવશે. ખાસ કરી મરીન જે ક્ષેત્ર છે અને ત્યાં કોઈ જરૂર પડે છે તો આ જહાજ મદદ કરશે. અને સુરત હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે અને હવે તેને લઈ જવામાં આવશે બોર્ડર પર. સુરતને પીએમએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આઈએનએસ સુરતને રાષ્ટ્ર માટે સમર્પિત કરવામાં આવ્યું છે અને ખૂબ મહત્વનો ભાગ આઈએનએસ સુરત ભજવશે. અનેક સુવિધાઓથી સજ્જ છે આઈએનએસ સુરત. સબમરીન જ્યારે હુમલા થતા હોય છે ત્યારે જવાબ આપવામાં આઈએનએસ સુરત સજ્જ છે.